સોશિયલ મીડિયામાં છેલ્લા ઘણા સમયથી કોઈ પાર્ટી ચર્ચામાં આવે ના આવે પણ કોકરોચ જનતા પાર્ટી અત્યારે આખું માર્કેટ છે તેને કવર કર્યું છે અને છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં એક જ ચર્ચાઓ ચાલી રહી છે કે આ કોકરોચ જનતા પાર્ટી છે શું. એને લઈને તો ઘણી બધી વાતો કરી છે પણ જે રીતે આપણે જોયું હતું કે ભારતમાં તેમનું જે એક્સ એકાઉન્ટ છે તેને બેન કરવામાં આવ્યું હતું પણ આ બેન કરવા પાછળનું ખરેખર કારણ શું હતું અને હવે જેમાં 19 મિલિયન કરતા પણ વધારે ફોલોવર્સ છે તે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને પણ બેન કરવામાં આવશે કે કેમ, આ વિષયને લઈને આજના આ વિડીયોમાં વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કોકરોચ જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં લગભગ 19 મિલિયન કરતા પણ વધારે ફોલોવર્સ છે તે મેળવી લીધા છે. અત્યારે હાલ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક સહિત જે કોકરોચ જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો છે એ લોકો ખૂબ જ ચર્ચામાં આવ્યા છે કારણ કે એક સીજીઆઈના નિવેદનને કારણે આખી આ પાર્ટી બની હતી. સોશિયલ મીડિયા પર અત્યારે હાલ આને લઈને ઘણી બધી ચર્ચાઓ જામી છે ત્યારે ભારતની અંદર તેમના એક્સ એકાઉન્ટ છે એને બેન કરી દેવામાં આવ્યું હતું. બેન કર્યા બાદ પણ ઘણી બધી એવા વાતને લઈને ખુલાસા થયા હતા પણ હવે અંતે આ બેન કેમ થયું હતું એ વિષયને લઈને પણ એક મોટી અપડેટ સામે આવી છે. આને લઈને વાત કરવામાં આવે તો એક સૂત્ર અનુસાર જે આઈબીએ આ એકાઉન્ટને ભારતની સ્વતંત્રતા માટે ખતરો ગણાવ્યું છે. આ એકાઉન્ટ પર યુવાનોમાં ઝડપથી ફેલાતી ભડકાઉ સામગ્રી પોસ્ટ કરવાનો આરોપ છે. એક વરિષ્ઠ અધિકારીએ પોતાની નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે એકાઉન્ટના લગભગ 90,000 ફોલોવર્સ થયા બાદ બ્લોક કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. ગુરુવાર સાંજ સુધી ભારતમાં બ્લોક હોવા છતાં એકાઉન્ટ હજી પણ અન્ય દેશોમાં હજી પણ દેખાઈ રહ્યું છે અને તેના લગભગ 2 લાખથી વધારે ફોલોવર્સ છે તે થઈ ગયા છે. એટલે કે ક્યાંક એની અંદર સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું છે કે ભારતની સ્વતંત્રતા માટે ખતરો હોય એવું છે કન્ટેન્ટ છે તે તેની અંદર મૂકવામાં આવતું હતું એટલા જ માટે થઈને તેને ભારતમાંથી બેન કરવામાં આવ્યું છે. પણ બીજા દેશોની અંદર હજી પણ ક્યાંક એકાઉન્ટ છે તે દેખાઈ રહ્યું છે અને તેના પણ ફોલોવર્સ છે તે અત્યારે હાલ વધી રહ્યા છે. બીજી બાજુ અત્યારે હાલ ક્યાંક કોકરોચ જનતા પાર્ટીના ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ખતરો જોવા મળી રહ્યો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનું જે ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામનું પેજ છે એના કરતા લગભગ ડબલ સંખ્યા છે તે અત્યારે હાલ કોકરોચ જનતા પાર્ટી સાથે જોડાઈ ગઈ છે અને તેમના જે ફોલોવર્સ છે તે ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલ એકાઉન્ટ કરતા ડબલ થઈ ગયા છે. અને ક્યાંક કોકરોચ જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી ઇન્સ્ટાગ્રામનું જે આખું પ્લેટફોર્મ છે એના ઉપર ટ્રેન્ડ કરી રહી છે અને અત્યારે હાલ આ જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને બેન અથવા તો પછી બંધ કરવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે એવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. એટલે જે રીતે કોકરોચ જનતા પાર્ટી છે તે સીજીઆઈના એક નિવેદનના કારણે આખી સામે આવી હતી. સીજીઆઈ દ્વારા જે રીતે નિવેદન આપવામાં આવ્યું હતું બેરોજગાર લોકોને લઈને અને એ જ બાદ જે અભિજીત દીપકે છે એમના દ્વારા આખી આ પાર્ટી બનાવવામાં આવી હતી. અભિજીત દીપકે દ્વારા તેમનું જે એક્સ એકાઉન્ટ છે એને બેન કરવામાં આવ્યું હતું ત્યારે પણ ઘણા બધા સવાલો પૂછ્યા હતા કે શું ખરેખર આપણી લોકશાહી છે, કેમ આવું કરવામાં આવી રહ્યું છે. જે વાતનો ડર હતો એ વાત થઈ એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી હતી પણ હવે અંતે આ સમગ્ર મામલે એક મોટી માહિતી એ જ સામે આવી છે કે એક અધિકારી દ્વારા આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આઈબીએ એકાઉન્ટને ભારતની સ્વતંત્રતા માટે ખતરો ગણાવ્યું છે એટલા જ માટે થઈને તેમનું જે ભારતની અંદર અત્યારે હાલ એકાઉન્ટ છે તેને બેન કરવામાં આવ્યું છે. બેનને જ્યારે એકાઉન્ટ બેન કરવામાં આવ્યું હતું ત્યારે પણ ક્યાંક ઘણા બધા સવાલો છે તે લોકો દ્વારા પૂછવામાં આવ્યા હતા પણ અત્યારે હાલ આખી આ ચર્ચાઓ જામી છે અને બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે સૂત્રો પાસેથી એવી પણ માહિતી છે અને ઘણા બધા એવા મીડિયાના અહેવાલો પણ છે કે ક્યાંક હવે તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે તે પણ બેન થઈ શકે છે. એટલે હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે અત્યારે હાલ જે આખી આ કોકરોચ જનતા પાર્ટી ચર્ચામાં આવી છે તો શું ખરેખર તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બંધ થશે કે કેમ. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.